ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ સમસ્ત જન કલ્યાણે નિરતં કરુણામયં નમામિ ચિન્મયં દેવં સદ્ગુરું બ્રહ્મવિદ્વરં સદ્ગુરું બ્રહ્મવિદ્વરં. મુંડક ઉપનિષદનો શાંતિ મંત્ર આપણે સૌ પહેલા તેનું આપણે સાથે ગાન કરીશું. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભીર્યજત્રાઃ સ્થિરૈરङ्गैः स्तुष्ट्वागंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्तिः. બધા મંત્રો થોડાક આપણે ગાન કરીએ. હરિ ઓમ. હરિ ઓમ. આપણું કામ થઈ ગયું ને. સરસ. મુંડક ઉપનિષદમાં આપણે સોફાર જોયું છે કે પરંપરાના રૂપમાં આ જ્ઞાન ભગવાન દ્વારા સ્વયં શરૂ થઈ અને અલગ અલગ અધિકારી ક્વોલિફાઈડ સાધકો મહાત્માઓ સુધી આવ્યું છે. અને તેમાં જે છેલ્લી ગુરુ શિષ્યની કડી છે અંગિરા અને સૌનક. સૌનક શિષ્ય અને અંગિરા ઋષિ એ ગુરુ. એ બંને વચ્ચેનો સંવાદ એ આ મુંડક ઉપનિષદ છે. અને એક ખૂબ જ ફંડામેન્ટલ એટલે કે ઘણો બધો ગહન પ્રશ્ન ઉપનિષદનો શિષ્ય પૂછે છે. કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. કે એવી કઈ વિદ્યા છે, એવી કઈ બાબત છે, એવું કોઈ જ્ઞાન છે કે જેને જાણવાથી મારું બધું જ અજ્ઞાન દૂર થઈ જાય. બધું જ વિજ્ઞાતમ ભવતિ એટલે કે મારું અજ્ઞાન દૂર થઈ જાય. અને મૂળમાં આપણને જીવને વ્યક્તિને પોતાના અજ્ઞાનને કારણે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. અવિદ્યા, કામ અને કર્મ એ એક પ્રકારની લિંક જ છે કે અજ્ઞાન કે અવિદ્યાને કારણે જ અપૂર્ણતા અને પૂર્ણતાને પામવા માટે ઈચ્છાઓ. અને ત્યાં એક પ્રકારની માન્યતા કે ભ્રમ પણ હોય કે આ ઈચ્છા પૂરી થશે ને પછી બધું જ બરાબર, શાંતિ અથવા તો પૂર્ણતા. ઓકે. અને એવું ઘણી બધી વખત થયું હોય છતાં પણ એ પૂર્ણતા એ રીતે નથી જ મળતી. ઉપનિષદના શિષ્યને આ વાત સ્પષ્ટ છે
અને એટલા માટે જ એ મૂળ કારણ જાણવા માટે તે ગુરુ પાસે જાય છે. અને અહીંયા જ અંતર પણ દેખાશે ઉપનિષદના શિષ્યને અને અન્ય શિષ્યોને, બંને વચ્ચેનો ભેદ પણ દેખાશે આપણને. ઓકે. અને ગુરુ પણ પછી સમજાવતા કહે છે કે બધી જ વિદ્યાઓ જે છે એ બે પ્રકારમાં વહેંચી શકાય, પરા તથા અપરા. અને અપરા વિદ્યા એટલે કે બધું જ આપણું મોડર્ન સાયન્સ, અલગ અલગ વેદના પૂર્વ ભાગો. અને પરાવિદ્યા એટલે કે યયા અક્ષરમ અધિગમ્યતે, એટલે જે અક્ષર તત્વ છે, કારણ વિદ્યા, તે બધાનું જે કારણ છે તે. ઓકે. અને પછી આ જ અપરા વિદ્યાને થોડુંક વધારે સારી રીતે ડિફાઇન કરે છે, વ્યાખ્યાયિત કરે છે કે એ કારણ તત્વ કેવું છે, અક્ષર તત્વ કેવું છે કે એનો કોઈ આકાર નથી. એ આપણી જ્ઞાનેન્દ્રિય કે કર્મેન્દ્રિય દ્વારા જોઈ ના શકાય, અનુભવી ના શકાય તેવું છે, અત્યંત સૂક્ષ્મ છે. એટલે એને જાણવું અસંભવ છે એવું નથી, પણ સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા એ જાણી શકાય તેવું છે. ઓકે. અને એ તત્વ કેવું છે, નિત્ય છે. નિત્ય, અનિત્ય નથી. એટલે કે આ તત્વને પામવા રૂપી ઉપલબ્ધિ પણ પછી નિત્ય જ હશે. એ આવ્યા પછી જશે એવું નહીં હોય. અને આ સત્ય તત્વને કોણ જાણી શકશે, પામી શકશે? પરિપશ્યંતિ ધીરાહ. જો એ જ મંત્રમાં કહી દે છે કે જાણી શકાશે, યસ, ખૂબ સારી રીતે જાણી શકાશે. પણ કોના દ્વારા? ધીરાહ, ધીમંતાહ, સાધન ચતુષ્ટય સંપન્નાહ, તેમના દ્વારા આ સત્યને જાણી શકાશે. અને દુનિયાની કોઈ પણ બાબત હોય, આત્મજ્ઞાન હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું જ્ઞાન કે ઉપલબ્ધિ હોય, તેની માટે લાયકાત અત્યંત આવશ્યક છે. કે છે ને, કમાઈ તો હોવી જ જોઈએ આપણી. ઓકે. કમાઈ આપણે હોવી જોઈએ, એ આપણે કમાવવું પડતું હોય છે. માત્ર ધન હોતું એવું નથી, એ લાયકાત કમાવી પડતી હોય છે. અને ત્યારબાદ જે તે બાબત જે છે એ આપણે હસ્તગત, એટલે કે આપણે ઓન અપ કરી શકીએ, આપણી પોતાની થઈ શકે. આ નિયમ છે. ઓકે. તો નિયમ આ પ્રકારે જ રહેશે કે એની માટેની ઈચ્છા થાય ચોક્કસપણે. જે ઉચ્ચ સિદ્ધિ છે, જ્ઞાન છે, વિદ્યા છે, એની માટેની અંદર ઈચ્છા થાય, પ્રબળ બને, અને એ પામવા માટેની અધિકારીત્વ અથવા તો લાયકાત પણ સાથે સાથે કેળવીએ. ઓકે. અને ત્યારબાદ એ આપણને વિદ્યા મળશે. ઓકે. તો આ પ્રકારે શ્રુતિ માતા અથવા તો અંગિરા ઋષિ અક્ષર તત્વને સમજાવે છે. અને ત્યારબાદ જે અક્ષર તત્વ એક કારણ છે, અને અહીંયા એક સ્પષ્ટ થયું છે કે કારણમાંથી કાર્ય આવ્યું છે. ઓકે. તો એ અક્ષર તત્વમાંથી કાર્યરૂપી જે આખું જગત આવ્યું છે એની વાત કરે છે. આ જ ભક્તિના એંગલથી આપણે કહીએ છીએ કે ભગવાન આ સૃષ્ટિના રચયિતા છે. ઓકે. ભગવાને આ સૃષ્ટિની રચના કરી, બસ એક્ઝેક્ટલી એ જ બાબત છે. અહીંયા એને કીધું છે અક્ષર તત્વ, અહીંયા કીધું છે બ્રહ્મ તત્વ. ઠીક છે. એટલે બહુ વિશેષ ભેદ નથી, પણ થોડું સમજવામાં સુગમતા પડે એ પ્રયોજનથી વાત અલગ રીતે કરી છે. અને હવે જે મંત્ર 7, 8, 9 જે પહેલા ખંડના જે બાકીના મંત્રો છે, એ આજે છઠ્ઠો મંત્ર જે છે એને થોડુંક વધારે ઓપન કરે છે, વધારે સારી રીતે સમજાવે છે. અને આ છઠ્ઠો મંત્ર આપણે જે જોઈ ગયા ગઈકાલે, એ ખૂબ જ અગત્યનો મંત્ર છે. ઓકે. એ જ બતાવે છે કે બ્રહ્મ કારણ છે
અને આ સૃષ્ટિ એનું કાર્ય છે. હવે એ કેવી રીતે છે, ઓકે, એ કેવી રીતે શક્ય બન્યું અથવા તો કેવી રીતે આપણે એને સમજી શકીએ, તે આ બાકીના મંત્રોથી આપણને સમજાવે છે. તો મંત્ર 7. યથોર્ણનાભિસૃજતે ગૃહણતે ચ યથા પૃથિવ્યામોષધયઃ સંભવન્તિ યથા સતઃ પુરુષાત કેશલોમાનિ તથાક્ષરાત સંભવતીહ વિશ્વં. તો હવે આ મંત્રમાં દ્રષ્ટાંત દ્વારા સમજાય છે, એક્ઝામ્પલ. અને આપણને બધાને પણ એક્ઝામ્પલથી વધારે સારું સમજાઈ જાય. ઓકે, તો કેવી રીતે કારણ આપણે જોયું છે, કારણ એક છે, કાર્ય અનેક છે. ઓકે, તો એ કેવી રીતે શક્ય બન્યું છે, એ જે પ્રિન્સિપલ છે ને, અહીંયા ખૂબ જ સરળ રીતે આપણે આરામથી સમજાઈ જાય એ પ્રકારે શ્રુતિ માતા આપણને સમજાવે છે. અને એમાં જે શરૂઆત કરે છે, ઉર્ણનાભી એટલે કે કરોળિયો, સ્પાઈડર. ઓકે, કરોળિયાનું અહીંયા દ્રષ્ટાંત આપે છે. ઓકે, પહેલા જે મંત્રના શબ્દો છે શું કહે છે કે આ કરોળિયો જે સૃજતે ગૃહણતે ચ, જેવી રીતે કરોળિયો એનું જે જાળું બનાવે છે અને પાછું પણ લઈ જાય છે, જેવી રીતે બીજું દ્રષ્ટાંત આવે છે, જેવી રીતે પૃથ્વી જે છે એમાંથી અલગ અલગ પ્રકારની વનસ્પતિ, ઝાડ પાન બધા આવે છે. અને ત્રીજું દ્રષ્ટાંત છે કે જેવી રીતે પુરુષ એટલે કે મનુષ્ય, ઓકે, એમાંથી જે અલગ અલગ વાળ એના શરીરમાંથી બહાર આવે છે, તેવી રીતે આ અક્ષરમાંથી વિશ્વ આવ્યું છે. થોડુંક એને સમજીએ. જે કરોળિયાનું દ્રષ્ટાંત આપ્યું છે એમાં શું કહે છે કે કરોળિયો જે છે ને, જ્યારે પણ એ જાળું બનાવે પોતાનું, એના પહેલા એ પોતાની જે એની જે ઇન્ટેલિજન્સ છે, એની જે બુદ્ધિમત્તા છે, એના દ્વારા એ વિઝ્યુઅલાઇઝ કરે છે, વિચારે છે કે મારે ક્યાં જાળું બનાવવું જોઈએ. ઓકે, જ્યાં થોડોક પ્રકાશ પણ હોય વ્યવસ્થિત, બહુ લોકોની અવર જવર ના હોય એવું એક ખૂણો પસંદ કરશે. અને તમે બધાએ લગભગ જોયું હશે કરોળિયાનું ઝાડ, અને ના જોયું હોય ને તો ઘરમાં ટીવી હોય એની પાછળ જોઈ લેજો. જ્યાં આપણી જે આવ જા ઓછી હોય એ જગ્યાઓમાં, હે ને, પછી બેડની નીચે હોય, એવી રીતે એ ખૂણા હોય પકડે. તો કરોળિયો શું કરે છે, પહેલા વિઝ્યુલાઇઝ કરે છે જગ્યા. ઓકે, અને પછી એ પોતાનું જાળું આખું બનાવે છે, નેટ, વેબ આખું બનાવે છે. અને એ બનાવવામાં એ મટીરિયલ જે છે, વસ્તુ, રો મટીરિયલ કહીએ ને આપણે, એ ક્યાંથી લાવે છે? પોતાનામાંથી છે. પૂર્ણનાભી એટલે શબ્દ આવ્યો. પોતાની નાભીમાંથી જ એ જે તંતુ છે તાર બનાવે છે, અને પછી એમાંથી જ આખું રચના કરે. ઓકે, તો એની ઇન્ટેલિજન્સ ક્યાંથી આવી? તો કરોળિયાને પોતાની અંદરથી. એ કોઈ ક્લાસ કરવા નથી જતો કે કેવી રીતે જાળું કરવું, હે ને, નહીં, એને ખબર છે. ઓકે, ઇન્ટેલિજન્સ એની અંદરથી આવી. અને એ રો મટીરિયલ ક્યાંથી લાવે છે? પોતાનામાંથી. ઓકે, જનરલી શું હોય છે, આપણે જે જોઈએ છે આપણી દુનિયામાં, કે કશુંક બનાવવું હોય તો વસ્તુ એક અને બનાવનાર બીજો. ઓકે, જેમ કે આભૂષણ બનાવવું હોય તો સોનું જોઈએ અને સોની પણ જોઈએ. કોઈ ફર્નિચર બનાવવું હોય તો લાકડું પણ જોઈએ અને કાર્પેન્ટર પણ જોઈએ. કદી એવું નથી થતું કે કાર્પેન્ટર પોતાનામાંથી લાકડું કાઢીને બનાવે છે?
એવું નથી હોતું. ઓકે, પણ આપણી જ સૃષ્ટિમાં આપણી જ આજુબાજુ એવું પણ દ્રષ્ટાંત છે કે જેમાં નિમિત્ત કારણ એટલે કે ઇન્ટેલિજન્સ અને ઉપાદાન કારણ, ઓકે, એટલે કે રો મટીરિયલ, એ એક જ જગ્યાએથી આવતું હોય, એક જ જગ્યાએથી આવતું. એને કહેવાય છે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. તો કરોળિયાઓ જે છે જેવી રીતે આ પ્રકારે પોતાનામાંથી એક બનાવે છે વેબ કે જાળું, તેવી જ રીતે બ્રહ્મ અથવા તો અક્ષર તત્વમાંથી આખું જગત આવ્યું છે. અને એ પણ કેવી રીતે થાય છે? શરૂઆત કેવી રીતે થાય છે? અગેન વિઝ્યુઅલાઇઝ, કે કયા પ્રકારની સૃષ્ટિ બનાવવી, કેટલા પ્રકારના અલગ અલગ જીવો હશે, હે ને, મનુષ્ય હોય, અલગ અલગ પશુ પંખીઓ હોય, અલગ અલગ બધા કીટાણુઓ હોય, બધા કેટલું બધું. અને પછી એમાંથી પછી સૃષ્ટિની રચના કેવી રીતે કરે? પોતાનામાંથી જ. અગત્યનું એ છે. એને એટલા માટે જ કહેવાય છે કે આ સૃષ્ટિ જ જગત જે છે એ જ ઈશ્વર રૂપ છે. ઓકે, ઈશ્વરની મૂર્તિ છે. અને એટલા માટે જ જગત સેવા એ પ્રભુ સેવા થઈ ગઈ, ઈશ્વર સેવા થઈ ગઈ. ઠીક છે? તો એક દ્રષ્ટાંત આ છે કરોળિયાનું. પછી બીજું દ્રષ્ટાંત અહીંયા આપે છે કે જેવી રીતે પૃથ્વ્યામ ઔષધયઃ, પૃથ્વીમાંથી, ઓકે, ઔષધય એટલે કે અલગ અલગ વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે. પૃથ્વી એક જ છે, અલગ અલગ કેટલી બધી વનસ્પતિઓ, બધું અલગ અલગ જાત જાતની. તો એ શું સૂચવે છે? એક્ઝામ્પલથી, એક જ બ્રહ્મમાંથી અનેકતા વાળું આ જગત બનેલું છે, અને એનું દ્રષ્ટાંત આપણી સામે છે. દ્રષ્ટાંત આપણી સામે હોય, આપણે સમજીએ તો દ્રષ્ટાંત જે સત્ય છે એ સમજવામાં આપણને ઈઝી પડે. ઓકે, કારણ કે અલ્ટિમેટલી તો આપણી બુદ્ધિ જે છે એ કન્વિન્સ થવી જરૂરી છે, એને સમજ પડવી જરૂરી છે. ઓકે, એને જ કહેવાય સત્યની ધારણા થવી. ઓકે, તો શરીર જે છે એમાંથી ત્રીજું દ્રષ્ટાંત શું કહે છે? શરીરમાંથી અલગ અલગ કેશ લોમાની, જે અલગ અલગ પ્રકારના જે વાળ છે, કેશ લોમ, ને માથા ઉપર તો કેશ કહેવાય, અંદર લોમ કહેવાય, શરીરમાં અલગ અલગ અંગોમાં છે, તો એ પણ ઉત્પન્ન થતા હોય છે. ઓકે, તો ત્યાં એક બીજી વાત પણ છે. એક તો કીધું કે એકમાંથી અનેક ઉત્પન્ન થાય છે, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે બીજું. ત્રીજું એક વિશિષ્ટ છે કે અહીંયા કોઈ નિયમ નથી. કોઈ એમ કહે કે એ પ્રકારે કે વિચાર કરીએ, બુદ્ધિ વિચાર કરતી હોય, જેવી રીતે સોનામાંથી આભૂષણ બન્યું, ઓકે, તો આભૂષણ જળ છે, સોનું જળ છે. તો આપ જે પૃથ્વી જે છે, અથવા તો અલગ અલગ જે સૃષ્ટિની અલગ અલગ વસ્તુઓ છે, ઘણી બધી જળ છે. ઓકે, તો શું એનું કારણ પણ જળ જ છે? તો કે એવું નથી. આપણું શરીર છે એ ચેતન છે, તો ચેતનનો ત્યાં એક વાસ છે. ઓકે, પણ એ જ શરીરમાંથી ઉત્પન્ન થતા જે વાળ જે છે એ કેવા છે? જળ છે. એનું પ્રૂફ શું છે? કાપો તો આપણને પેઇન નહીં થાય. જોયું? તો ચેતનમાંથી પણ જળ આવ્યું. હવે બીજું વિશિષ્ટ, પૃથ્વી જળ છે, એમાંથી ચેતન વૃક્ષો ઉત્પન્ન થાય છે. એટલે કોઈ નિયમ નથી એ પ્રકારે. બરાબર છે? એ પણ બ્રહ્મ તત્વ જે છે એ કેવું છે? ચેતન છે, અને એમાંથી અલગ અલગ વિભિન્નતા, વૈવિધ્યવાળી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે. એને કહેવાય છે વિલક્ષણ સૃષ્ટિ, અને એક કહેવાય છે સલક્ષણ. જેમ કે મેં કીધું કે એમ કે સોનું છે તો જળ, અને એમાંથી આભૂષણ જળ. અથવા તો મનુષ્ય છે તો એનું સંતાન તો મનુષ્ય જ હોય, હે ને? એટલા માટે આપણે એવું કદી નથી પૂછતા કે માણસ આવ્યું ને, એમ એવું નથી પૂછતા.
આપણે બસ બાબો કે બેબી એવું જ પૂછીએ છીએ. પછી સહેજ મોટા થાય પછી એ વાનર જેવા હોઈ શકે, અલગ છે. બાકી હોય મનુષ્ય, સલક્ષણ સૃષ્ટિ. ઓકે, જ્યારે બ્રહ્મમાંથી, ચેતન તત્વમાંથી જે સૃષ્ટિની રચના થઈ છે કેવી છે? વિલક્ષણ. એમાં આ અલગ 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 જડ ચેતન બધા જ પ્રકારનું ક્રિએશન ત્યાં થયું છે. ઓકે, અને ક્રિએશન તો થયું, સૃષ્ટિ તો થઈ, પછી લય પણ એક્ઝેક્ટલી એ પ્રકારે જ ઉલટું થતું હોય છે. જેવી રીતે ઊર્ણ નાભી અથવા તો સ્પાઈડર, જ્યારે જાડું એને નથી કરવું એમ કોઈ પણ પ્રયોજનથી, તો એ પાછું પોતાનામાં લઈ લે છે. કદાચ તમે અનુભવ કર્યો હશે તો ખ્યાલ હશે, પાછું પોતાનામાં લઈ લે એવી રીતે. ઓકે, તો એવી જ રીતે આ જે સૃષ્ટિ જ્યારે એનો લય થાય તો ક્યાં જાય? પાછી બ્રહ્મમાં, એના કારણમાં. મૂળ વસ્તુ શું છે? કાર્ય જે છે એ કારણમાંથી બહાર નીકળે છે, અને જ્યારે એનો લય થાય છે ત્યારે એ પાછું એના કારણમાં જતું રહેતું હોય છે. ઓકે, એ રીતે. અને એ મૂળ કારણ કોણ છે? બ્રહ્મ. ઓકે, આટલું. બીજી એક વાત કરું સાથે સાથે અહીંયા, કે આ આખા સત્ય તત્વને, અક્ષર તત્વને સમજવા માટે થોડુંક વિજ્ઞાનનો પણ, આજે આધુનિક વિજ્ઞાન છે, આજના સમયનું વિજ્ઞાન છે, એનો પણ આપણે આશરો લઈશું તો થોડું વધારે ઇઝી થઈ જશે સમજવું. ઓકે, જેવી રીતે આઇન્સ્ટાઇનિયન જે એક સૂત્ર છે, E=mc². ઓકે, અને એને સરળ ભાષામાં કહીએ તો એનર્જી અને મેટર, ઓકે, બરાબર છે, એનર્જી અને જડ વસ્તુ, શક્તિ, એનર્જી અને જડ વસ્તુ ઇન્ટરચેન્જેબલ, એટલે કે એકનું બીજામાં રૂપાંતર થઈ શકે. ઓકે, અને વસ્તુ છે આપણને દેખાય છે, એનર્જી નથી દેખાતી. તો જ્યારે વસ્તુ નાશ થાય છે તો ક્યાં જાય છે? એના મૂળમાં. ઓકે, એક યા બીજા પ્રકારની એનર્જીમાં એ ગયું. અને એ જ એનર્જી જ્યારે પાછી અભિવ્યક્ત થાય છે તો કેવી રીતે થાય છે? વસ્તુના રૂપમાં. ઓકે, અહીંયા આપણે શું કરવા જઈ રહ્યા છીએ? આખી સૃષ્ટિમાં એટલી બધી વિવિધતાઓ છે, એટલી બધી વસ્તુઓ જાણવા લેવી, આવું લાગે આપણને. જો કાર્યના રૂપમાં આપણે જાણવા બેસીશું તો કદી એનો અંત નહીં આવે. ઓકે, પણ એના એસેન્સના રૂપમાં આપણે જાણીશું તો ચોક્કસપણે આપણી બુદ્ધિમાં સમાધાન થશે કે એસેન્સના રૂપમાં આ વસ્તુ છે, કારણના રૂપમાં જાણીશું તો એ અહીંયા પ્રયાસ છે. ઓકે, તો આ એનર્જી તો ખરી, બરાબર. હવે પ્રશ્ન એ આવે છે, ઓકે, અથવા તો શોધ પણ એ થઈ રહી છે કે એનર્જી ક્યાંથી આવી? ઓકે, આ એનર્જી ક્યાં? હવે એનો જવાબ હજુ કંઈ છે નહીં વિશેષ. ઓકે, મોડર્ન સાયન્સ પાસે. તો અહીંયા ઉપનિષદમાં એ વાત સમજાવે છે કે એ જે સૂક્ષ્મ અવસ્થા છે, કારણ કે એનર્જી પણ એક અગેન શું છે કે અભિવ્યક્ત થઈ ગયું છે, સૂક્ષ્મ બાબત છે, એ પણ ક્યાંથી આવી? એનું કારણ શું છે? બ્રહ્મ. એનું જે કારણ શું છે? ચૈતન્ય, કોન્શિયસનેસ પ્રિન્સિપલ. ઓકે, તો એ અહીંયા સમજાવે છે. તો ઇવન શાસ્ત્રમાં ઘણું બધું આ સૃષ્ટિ મીમાંસા એના એરિયામાં ઘણું બધું વિચાર થયો છે, વિસ્તૃત વિચાર થયો છે. અને એમાં અલગ અલગ જે વિચારકો છે અથવા તો અલગ અલગ જે દાર્શનિકો છે એ કયા પ્રકારે આ સૃષ્ટિની રચના થઈ, એનું કારણ શું છે, એનું થોડું વાત પણ કરતા હોય છે. તો હું થોડીક એને આઉટલાઈન જ આપીશ, કારણ કે દર્શન શાસ્ત્ર તો ઘણું બધું ગહન છે, ઘણું બધું મોટું પણ છે, ગહન પણ છે. તો જેવી રીતે મોડર્ન સાયન્સ કયા પ્રકારે વાત કરે છે કે જડ વસ્તુ છે ને એમાંથી ચેતન આવ્યું, એવી રીતે. ઓકે, જેને કહેવાય છે અસત્કાર્ય વાદ. વેદાંત શું કહે છે? સત્કાર્ય, સતમાંથી આ સૃષ્ટિ આવી,
સત એટલે કે ચેતન તત્વમાંથી. ઓકે. અને એ સત પણ પાછું કેવું, જ્યારે કારણનું જે કાર્ય થાય છે સૃષ્ટિના રૂપમાં, એમાં પણ ઘણા બધા ભેદ છે પાછા. ઓકે. એક એવું છે કે એ જે કારણ છે એમાં પરિવર્તન થયું. જેવી રીતે દૂધનું પરિવર્તન થઈને દહીં બન્યું, લાઈક ધેટ. પરિવર્તન થઈ અને પછી આ કાર્યના રૂપમાં સૃષ્ટિ આવી. એક મત એવો છે, ઓકે, જેને કહે છે પરિણામવાદ. બીજો મત, ખાલી અત્યારે હું આઉટલાઈન જ આપીશ, એમાં આપણે વધારે નહીં જઈએ, આપણે આગળ વધીશું પછી. બીજો મત એવો છે કે હા, એને ગોઠવવું છે ત્યાં. બીજો મત એવો છે કે હા, વિશિષ્ટાદ્વૈતવાદ. રામાનુજાચાર્ય એ કહે છે કે બ્રહ્મ એટલે કારણ એ અભિન્ન નિમિત્ત ઉપાદાન તો ખરું, યસ, પણ એમાં કંઈક થોડુંક પરિવર્તન આવ્યો. ઓકે. અને એના પરિણામે આ કાર્યના રૂપમાં સૃષ્ટિ બની. એવી રીતે. અને હવે હું ધીરે બોલી શકીશ. અને જે વેદાંતનો જે મત છે, અદ્વૈત વેદાંતનો મત છે, એ શું કહે છે કે આ જે સૃષ્ટિ જે છે એ કેવી રીતે બ્રહ્મમાંથી કેવી રીતે આવી, તો કે અભિન્ન નિમિત્ત ઉપાદાન વિવર્ત કારણ. એ અલગ રીતે જણાય છે, દેખાય છે. કારણના રૂપમાં જે ચૈતન્ય જે છે, બ્રહ્મ તત્વ છે, અક્ષર તત્વ છે, એમાં કોઈ પરિવર્તન નથી થતું. કે છે છેવટે તો હેમનો હેમ નથી કરતા, એવી રીતે એમાં કોઈ પરિવર્તન નથી. એમાં કોઈ પરિવર્તન નથી થતું. અને એને કહેવાય છે વિવર્ત. ઓકે. વિપરીત વર્તન, અલગ લાગે, એનો અનુભવ અલગ હોય, બરાબર છે, અનેકતાનો હોય, વિવિધતાનો હોય, પણ એમાં કોઈ પરિવર્તન નથી. ઓકે. તો આ વેદાંતનો મત છે. અલગ અલગ ઘણા બધા દાર્શનિકો પણ વિવિધ રીતે મત મૂકે છે. નેચરલી પછી એ મતની કેવી મર્યાદા છે, મીન્સ કે કેવી રીતે ખોટા છે, એનું પણ અલગ અલગ જે બીજા શાસ્ત્રો દ્વારા વાત પણ કરી છે. અહીંયા આપણે ઉપનિષદ વેદાંત શું મત આપે છે, આપણે એમાં જ માત્ર જોવું છે વિશેષ રૂપમાં. ઓકે. તો અહીંયા કઈ વિલક્ષણ સૃષ્ટિ છે અને બ્રહ્મમાંથી આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, જેવી રીતે કરોળિયામાંથી ઝાડ ઉત્પન્ન થયું છે. અરે આ તો ખોટનો ધંધો થઈ ગયો. ઓકે. તો આ એક મંત્રમાં આ પ્રકારે દ્રષ્ટાંત બતાવે છે. હવે આગળનો જે મંત્ર છે એમાં શ્રુતિ માતા સમજાવે છે કે હવે જે દ્રષ્ટાંત સમજ્યા છે, હવે દ્રષ્ટાંત જ્યાં આપણે જે બાબતને સમજવાની છે એની વાત કરું. તો એ આગળના મંત્રમાં આ બ્રહ્મ અથવા તો અક્ષર તત્વમાંથી આ જગત કેવી રીતે આવ્યું, જેવી રીતે કરોળિયામાંથી એનું જાળું આવ્યું છે, તો એવી જ રીતે આ બ્રહ્મમાંથી આ જગત કેવી રીતે આવ્યું, તો એની વાત ખૂબ જ ટૂંકાણમાં અહીંયા જે 8મો મંત્ર છે એમાં કરે છે. તો આપણે 8મો મંત્ર જોઈશું. તપસાચીયતે બ્રહ્મ તતો અન્નમ અભિજાયતે
अन्नात् प्राणो मनः सत्यम् लोकाकर्मसु चामृतम् આજે સવિઘ્ન આપણે જઈએ છીએ આગળ. ઓકે, તો હવે આ મંત્રમાં જે દ્રષ્ટાંત આપ્યું છે પહેલા પૂર્વના મંત્રમાં, એની સામે હવે કેવી રીતે આ જગત આપણે જે જોઈએ છે અલગ 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 વૈવિધ્યપૂર્ણ, એનું કારણ એક જ છે અને એને જાણવું છે. પણ એને જાણવા માટે જરૂરી છે કે આપણે જગતને પણ એટલીસ્ટ કાર્યના રૂપમાં નહીં પણ કયા પ્રકારે એ બન્યું છે એ સમજીએ આપણે. ઓકે, તો અહીંયા શ્રુતિ કહે છે કે આ જે બ્રહ્મમાંથી જગત અચાનક જ નથી આવ્યું. ઓકે, તો એ જગત જે આવ્યું છે એના અલગ અલગ સ્ટેજ છે, હે ને. અને આની જે ભાષ્ય અથવા તો એની જે કોમેન્ટ્રી હોય ને, એમાં શંકરાચાર્યજી ભાષ્યકાર ખૂબ સરસ રીતે થોડું સમજાવે છે એક્ઝામ્પલ આપીને. બીજું એમ કે જેવી રીતે આપણે કોઈ બીજ હોય જમીનમાં રોપીએ, ઓકે, તો બીજમાંથી અંકુર જે ઉત્પન્ન થાય એના પહેલાં જે બીજ છે એને થોડુંક મોટું થાય, થોડુંક ફૂલે એવું હોય છે. ઓકે, થોડુંક ફૂલે અને પછી એમાંથી અંકુર ઉત્પન્ન થાય અને નાનો છોડ હોય. તો અહીંયા વાત કરે છે કે એ બીજમાંથી જે છોડ આવવા પહેલાંની એક સ્થિતિ, દેટ ઇઝ સ્ટેજ 1. પછી બીજો સ્ટેજ કયો છે કે એ બીજમાંથી હવે છોડ, નવું અંકુર ફૂટ્યું અને થોડુંક વ્યવસ્થિત એનો આકાર થયો કેટલોક, એ બીજો નાનકડો પ્લાન્ટ થયો. ઓકે, નાનકડો છોડ બન્યો, એ બીજો સ્ટેજ. અને ત્રીજો સ્ટેજ છે કે એ છોડમાંથી મોટું ઝાડ બની ગયું. ઓકે, આપણે જોઈએ છે બીજમાંથી પણ આ પ્રકારે વૃક્ષ બને છે, તો આ અલગ અલગ મોટા મોટા આટલા 3 સ્ટેજ તો આપણે જોઈએ છે. જેવી રીતે ઇવન જે ગર્ભ હોય એમાંથી નાનું બાળક, અને બાળકમાંથી પછી અગેન એક જે એડલ્ટ, ઓકે, પુખ્ત વ્યક્તિ. તો એ જ પ્રકારે અહીંયા 3 અલગ અલગ સ્ટેજમાં સૃષ્ટિને સમજાવે છે, સર્જનને સમજાવે છે કે એક બ્રહ્મ કે થોડુંક એમાં એક વિસ્તાર જેવો થયો છે જાણે કે. પછી એની સૂક્ષ્મ અવસ્થા બીજા નંબરે, અને ત્રીજા નંબરે એની સ્થૂળ અવસ્થા. સ્થૂળ અવસ્થા એટલે કે આપણે જે જોઈએ છે તે જગત. ઓકે, આ એક વાત છે. અને મંત્રમાં જતા પહેલા બીજું એક હકીકત આપણે ધ્યાનમાં રાખીએ. વેદાંત અને વિજ્ઞાન જે છે એ બંને સાથે જાય છે બહુ સરસ રીતે. ઓકે, અને મેં પહેલાં પણ કીધું હતું કે વિજ્ઞાનની જે અંતિમ છેડો જે છે વેદાંત જ આવવાનું છે. તો વેદાંતનો પણ એક નિયમ છે, અથવા તો વિજ્ઞાનનો પણ એક નિયમ છે, એમ કહીએ કે કોઈ પણ વસ્તુ જે છે એનું સર્જન પણ ના થઈ શકે અને એનો નાશ પણ ના થઈ શકે. કોઈ પણ વસ્તુ, ધારો કે માટી જેવી માટી વસ્તુ છે, એનો નાશ પણ ના થઈ શકે અને બનાવી પણ ના શકાય. સાયન્સ પણ આ પ્રકારે કહે છે કે જે મેટર જે છે, વસ્તુ છે, એને બનાવી પણ ના શકાય અને એનો નાશ પણ ના થઈ શકે. તો શું થાય? એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એ ટ્રાન્સફર થઈ શકે, એ બદલાઈ જઈ શકે. બસ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં એનો નાશ ના થઈ શકે. ઓકે, આ બધું જાણવું અત્યંત આવશ્યક છે, કારણ કે અલ્ટિમેટલી એ બધી બાબતો આપણને લાગુ પડશે. ઓકે, કારણના રૂપમાં બ્રહ્મ એ બી આપણને લાગુ પડશે, પછી નાશ ન થઈ શકે એ બી વાત આપણને જ લાગુ પડશે. ઓકે, પણ એ બધું અલગ અલગ રીતે પહેલાં જાણીએ અને પછી પોતાની પર એપ્લાય થવું. ઓકે, એ આખી એક રીતિ છે અહીંયા. તો
નાશ પણ ના થાય, ઉદ્ભવ પણ ના થાય. ઓકે, તો શું થાય? તો કે અલગ રીતે એ દેખાય, એમાં જે પરિવર્તન. અને દ્રષ્ટાંત લઈએ તો શું કહીશું આપણે કે લાકડામાંથી જે ફર્નિચર બન્યું, તો ફર્નિચરના રૂપમાં કશુંક નવું આવ્યું છે? નવું કશું નથી આવ્યું ફર્નિચરના રૂપમાં, જોયું? હા, પણ છતાં પણ કશુંક બન્યું છે. તો ફંડામેન્ટલી શું કહે છે? કશુંક લાકડું નાશ પામ્યું છે, તો એવું પણ નથી. ઓકે, આ એક મોટી વસ્તુ છે, આ એક સમજવાની મોટી વસ્તુ છે. તો સર્જન એટલે શું? કે સર્જન એટલે શું છે કે એક અવસ્થામાંથી બીજી અવસ્થા આવી. એટલમોસ્ટ આપણે આટલું કહી શકીએ. ઓકે, અને વધારે સૂક્ષ્મ બાબત કહીશું કે અલગ થયું એવું આપણને લાગ્યું. આ વધારે સૂક્ષ્મ બાબત કીધું. ઓકે, પહેલું શું છે? એક અવસ્થામાંથી બીજી અવસ્થા, એ સર્જન કહેવાય. અને એનાથી પણ વધારે સૂક્ષ્મ, એકમાંથી બીજું થયું એવું આપણને જણાયું. ઓકે, મારી બુદ્ધિને એવું લાગ્યું. ઓકે, હા, આભૂષણ જે છે એ એકચ્યુઅલી સોનું જે છે. ઓકે, સોનામાં કોઈ પરિવર્તન થયો નથી. સોનામાં પરિવર્તન થયા વગર આભૂષણ બન્યું. ઓકે, એટલે એનો મતલબ શું થઈ ગયું? આભૂષણ એકચ્યુઅલી સોનું જ છે. થયું કે નહીં? આભૂષણ એ સોનું જ છે. તો એ વાત જે છે અહીંયા થોડીક સમજાવે છે આપણને, થોડીક આપણને એ સમજાવે છે કે આને કહેવાય છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. એનર્જીના રૂપમાં પણ જે સાયન્સના સ્ટુડન્ટ્સ હશે એ લોકોને થોડુંક મદદ થશે. ઓકે, અને અહીંયા જે વાત કરે છે તપસા ચીયતે બ્રહ્મ, એક બીજું પણ છે કે એક તો વાત કરીએ એમ કે કારણમાંથી જ કાર્ય ઉદ્ભવ્યું છે. બીજું એ જે કારણ જે છે એમાં જે તે પ્રકારનું કાર્ય બનવા માટેની શક્યતા હોવી જરૂરી છે, જેને કહે છે પોટેન્શિયલ. જેવી રીતે બીજ છે એમાંથી જ છોડ અને ઝાડ થશે. આપણે નાનકડો પથ્થર રોપીશું તો નહીં થાય, એમાં એ શક્યતા નથી. ઓકે, એવું પણ એક હકીકત છે. તો જે બ્રહ્મ જે છે ને, હવે એને આપણે એ રીતે ચોક્કસ લેવાય. અહીંયા સૃષ્ટિનું જ્યારે સાથે રાખીએ છીએ તો બ્રહ્મ સાથે, ઓકે, બ્રહ્મ સાથે જે એની જે સર્જન શક્તિ જે છે તે બંને સાથે લીધા તો એને આપણે શું કહીએ છીએ? ઈશ્વર. ઓકે, તો ઈશ્વર દ્વારા આ સૃષ્ટિ રચાઈ, બીજા શબ્દોમાં આપણે કહીએ છીએ. ઓકે, અને જેવી રીતે આભૂષણ પાછું પીગળી અને સોનું થઈ ગયું, એવી રીતે સૃષ્ટિ પાછી એનો પ્રલય થયો અથવા તો લય થયો અને પાછું એ થઈ ગયું બ્રહ્મ. પાછું એક કારણ અવસ્થામાં આવી ગઈ. એ પ્રકારનું એક ચક્કર ચાલતું હોય છે. ઓકે, એક પ્રકારનું એક ચક્કર ચાલે છે, ચક્ર ચાલે છે કે એ ચાલતી જ રહેતી એક પ્રક્રિયા છે કે અવ્યક્તમાંથી વ્યક્ત થાય, વ્યક્તમાંથી પાછું અવ્યક્ત થઈ જાય, એવી રીતે. તો અહીંયા અવ્યક્તમાંથી વ્યક્ત કેવી રીતે થાય છે એ સમજાવે છે. ઓકે, આખી સૃષ્ટિને આપણે એક વધારે જનરલાઇઝ કે સાદી ભાષામાં કીધું કે અવ્યક્તમાંથી વ્યક્ત થયું. ઓકે, કેવી રીતે? તો અહીંયા પહેલું જે સ્ટેજ કહે છે કે તપસા ચીયતે બ્રહ્મ. હવે બ્રહ્મ પણ તપ કરે છે, હે ને? અને એ પણ પાછું સૃષ્ટિ પહેલા. ઓકે, જનરલી આપણી માટે તપ એટલે શું હોય કે ચલો ઉપવાસ કરીએ, કંઈ અનુષ્ઠાન કરીએ, કશુંક જે વસ્તુ હોય આપણે છોડીએ, એનો અભાવ રાખીએ, એક્સેટ્રા.
કે કશુંક તો સાધનો હોવા જોઈએ ને. અહીંયા તો સાધન પણ નથી કશું, સૃષ્ટિ માટે જ તપ છે. ઓકે, એવું છે. અને એના પરિણામે શું થાય છે? ચીયતે બ્રહ્મ. તો એ તપને કેવી રીતે જોવું જોઈએ? હે ને, તપસા ચીયતે બ્રહ્મ, એ શબ્દને કેવી રીતે જોવું જોઈએ? જેવી રીતે કરોળિયો જેનું જાળું બનાવતા પહેલા એ વિચારે છે, એની પર ફોકસ કરે છે કે મારે શું બનાવવું છે. જેવી રીતે આર્કિટેક્ટ છે, એ જે પણ એક મકાન જે છે એની એક બ્લુ પ્રિન્ટ બનાવે છે પોતાના માઇન્ડમાં, અને પછી એને છાપે છે, પ્રિન્ટ કરે છે. પહેલાં એના માઇન્ડમાં બને છે. જેવી રીતે આર્ટિસ્ટ હોય, કોઈ પેઇન્ટર હોય, એના મનમાં એ આકાર કંઈક આવે છે. ઓકે, અને પછી એ બનાવે છે, પછી એને એક સ્ટ્રોક આપે છે હાથથી. ઇવન જ્યાં સુધી કે કોઈ સ્પોર્ટ્સમેન હોય, સ્પોર્ટ્સ પર્સન હોય, હે ને, એ પણ પોતે કશું પણ એનું જે સ્પોર્ટ્સનું કાર્ય કરે છે, જે બી રમવાનું હોય, એના પહેલાં વિઝ્યુલાઇઝ કરે છે હું કેવી રીતે રમીશ. ઓકે, કોઈ વક્તા હોય, એ બોલતા પહેલાં વિચારે છે હું શું બોલીશ. થયું? એવી જ રીતે જે બ્રહ્મ જે છે, હે ને, એ સૌથી પહેલાં શું કરે છે? વિઝ્યુલાઇઝ કરે છે કે કયા પ્રકારની સૃષ્ટિ. એને કહેવાય છે પેસિવમાંથી એક્ટિવ થવું. ઠીક છે? અચાનક નથી થતું. જુઓ, પહેલાં વિઝ્યુલાઇઝ આપણે પણ આપણા લાઈફમાં કરતા હોઈએ છીએ, એટલે આપણે અંદરથી એક્ટિવ થઈ ગયા, અને પછી ક્રિયાત્મક થતું હોય છે. ઠીક છે? અને ક્રિયાત્મક નથી થતું તો અંદરથી એક્ટિવ નથી. સિમ્પલ છે. નથી કહેતા આમાં રામ જ નથી. કેમ? અંદરથી સ્વિચ ઓફ જ રહે છે. અંદરથી સ્વિચ ઓફ રહે છે, તો નેચરલી પછી એ ક્રિયાન્વિત થાય જ નહીં. તો અહીંયા એ બાબતને સૌથી પહેલા પોઈન્ટમાં કહે છે કે તપસા ચીયતે બ્રહ્મ. અને ત્યારબાદ સૂક્ષ્મ પ્રપંચ જે છે એનો ઉદ્ભવ થાય છે. ઓકે, ઓકે, અને એ સૂક્ષ્મ પ્રપંચ જે છે, અથવા તો સૂક્ષ્મ યુનિવર્સ, બ્રહ્માંડ, અને એમાંથી પછી સ્થૂળ બ્રહ્માંડ, એ પ્રકારે. તો એને શું કહે છે? તસ્માત અન્નમ વિજાયતે. ઓકે, તો અહીંયા અન્નમ એટલે કે ખોરાક, ફૂડ આવ્યું એવું નથી જોવાનું. ઓકે, તો અહીંયા એને કેવી રીતે લઈશું કે એ સૂક્ષ્મ અવસ્થા વધારે, બસ એક રેડી થઈ ગયું, અને એક પહેલું જે સૂક્ષ્મ અવસ્થા થઈ ગઈ. ઓકે, પણ એ કેવી છે? અવ્યક્ત અવસ્થા, હજુ વ્યક્ત નથી થયું. ઓકે, પછી એમાંથી અન્નાત પ્રાણ, અને પ્રાણાત મન. ઓકે, તો અહીંયા પ્રાણ એટલે શું છે? કોસ્મિક, હિરણ્યગર્ભ, સૂત્રાત્મા. આ બધા અલગ અલગ વેદાંતમાં બધા ટેકનિકલ શબ્દો છે. અને ત્યાંથી મન, એટલે મન એટલે આપણું મન બન્યું એવું નહીં, પણ કેવું છે? ટોટલ માઇન્ડ. ઓકે, બરાબર છે. તો અહીંયા જે બ્રહ્મ જે છે, જેણે વિઝ્યુલાઇઝ કર્યું, ઓકે, અને પછી એ સૂક્ષ્મ અવસ્થા જે છે એ ડેવલપ થઈ, જેની અંદર અનંત ક્રિયા, ઈચ્છા અને જ્ઞાન શક્તિ છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે અનંત પોટેન્શિયલ છે. ઠીક છે? અભિવ્યક્તિનું અનંત પોટેન્શિયલ. ઓકે, અને એ અનંત ઈચ્છા, ક્રિયા, જ્ઞાન શક્તિ જે છે એ પછી આગળ અભિવ્યક્ત થાય છે. શું કહે છે? સત્યમ. ઓકે, ઓકે, સત્યમ એટલે કે અહીંયા હવે એ 5 મહાભૂત જે છે એના રૂપમાં અભિવ્યક્ત થયું, 5 સ્થૂળ મહાભૂતના રૂપમાં. ઓકે, અને એ 5, અને સત્યમ કેમ કહેતા હોય છે કે જનરલી એવું હોય છે કે જે આપણે
સીઈંગ ઇઝ બિલીવિંગ નથી કહેતા, આપણે જોયું ત્યારે આપણને લાગે કે સાચું છે. ઓકે, અને એ 5 જે મહાભૂત જે છે એમાંથી લોકાહા, લોકાહા એટલે કે અલગ અલગ જે લોક જે છે એનો ઉદ્ભવ થયો. ભૂ ભુવ સ્વ જન તપ સત્યમ મહ વચ્ચે, હે ને 14 લોક છે ને આપણા શાસ્ત્રોમાં કહે છે. પછી અધલોક પણ છે, અતલ વિતલ સુતલ, તલાતલ રસાતલ મહાતલ પાતાલ. ઓકે, અને આપણે ક્યાંક વચ્ચે છીએ ભૂલોકમાં. આપણી ઉપર 6 લોક અને નીચે 7 લોક, ટોટલ 14. ઓકે, અને આ લોક જે છે એમાં આપણે કેવી રીતે સમજવાનું છે? લોક એટલે શું? તો કે લોક્યતે અનુભૂયતે ઇતિ લોકઃ, જેને કહેવાય છે ફિલ્ડ ઓફ એક્સપિરિયન્સ. અનુભવ જે છે એની રેન્જ. ઓકે, આપણને વર્તમાન જે કરણ છે એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ, એ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કરણ કયા થયા? આપણી ઇન્દ્રિયો અને આપણું શરીર. ઓકે, શરીર અને ગોલક પણ ખરા અને ઇન્દ્રિયો પણ ખરી. અને ખાસ કરીને ગોલક શરીર, એના દ્વારા જે અનુભવાય છે તે લોક, જેને આપણે ભૂલોક કહીશું. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આ શરીર બદલાઈ જાય ને તો અહીંયા જ આપણને બીજો અનુભવ થઈ જાય. ઓકે, એક સાદું દ્રષ્ટાંત એમ કે ધારો કે અત્યારે મનુષ્ય શરીર છે, એનાથી આપણે અનુભવ કરીએ છીએ અને આપણને પર્ટિક્યુલર અનુભવ થાય છે. ધારો કે આપણી પાસે કૂતરાનું શરીર આવી જાય તો અચાનક જ આપણને ઘણું બધું સ્મેલ વધારે અનુભવાશે. અલગ થઈ ગયો અનુભવ. એવી જ રીતે ધારો કે આપણી અંદર હવે શરીર જે છે ઇન્દ્રનું આવી જાય તો સ્વર્ગલોક થઈ ગયું. તો સ્વર્ગલોક થઈ ગયું. હા, કરણ. એટલે અગત્યનું છે આ જે શરીર છે એ બહુ અગત્યનું છે, અને એના દ્વારા આપણને જે રેન્જ, અનુભવની રેન્જ હોય છે. પછી એની અંદર આપણને જે સુખ દુઃખ થતું હોય પણ એ પર્ટિક્યુલર પ્રકારનું, ઓકે, પર્ટિક્યુલર રેન્જમાં. તો એ બધા જ અલગ અલગ લોક અને અલગ અલગ પ્રકારના જે શરીરો જે છે બધા જ બન્યા. એના મૂળમાં શું છે? બ્રહ્મ. એવી રીતે એના મૂળમાં છે બ્રહ્મ તત્વ. અને ત્યારબાદ કર્મ. નેચરલી અલગ અલગ પ્રકારના જે કર્મો આપણે જે કરીએ છીએ તે મનુષ્ય તરીકે તે પણ બન્યા. જોયું આપણે છેલ્લા એન્ડ પ્રોડક્ટમાં આપણે ઉભા છીએ. અને કર્મથી અમૃતમ એટલે કે કર્મ ફળ, જે પુણ્ય પાપ જે પણ હોય બંનેનું મિશ્રણ હોય તે પણ. તો એ પણ બન્યું. તો આ પ્રકારે બ્રહ્મ અક્ષર તત્વમાંથી આખી સૃષ્ટિ, 14 લોક અને અનેક જીવો એમાંથી બન્યા. કર્મ બન્યું એટલે કર્મનો સિદ્ધાંત બન્યો. ઓકે, પછી એમાં બધા જીવો ફિટ થયા. ઓકે, આપણે મનુષ્ય તરીકે આપણે પણ ફિટ થયા અને પછી આપણે કર્મ કરીએ અને પછી ફળ મળે, ચાલતું રહે ચક્કર. ઓકે, એવું થયું. ઓકે, બસ ધેટ્સ ઓલ. આટલી વાત છે. ઓકે, કારણ કે એન્ડ પ્રોડક્ટ આપણા લેવલે આવી ગયા છે. હવે સાથે સાથે અહીંયા એક બીજું પણ જોવામાં આવે કે આ ખરેખર આ પ્રકારે શક્ય છે. કેવી રીતે મારે વધારે સારી રીતે સમજવું જોઈએ. વેદાંતમાં, શ્રુતિમાં શ્રદ્ધા છે એટલે સત્ય છે આપણને ખ્યાલ છે. શ્રદ્ધા બુદ્ધિથી, શ્રદ્ધાના એ ભાવ છે. પણ મારી જે સ્વતંત્ર બુદ્ધિ છે એમાં પણ ચોક્કસપણે ધારણા અને સમાધાન થવું બી આવશ્યક છે. ઓકે, બરાબર છે.
છે. જો એનો આવશ્યક ના હોત તો ગુરુ પાસે એક લાકડી પણ હોત, ના પાડે તો તરત મારે, હા પાડે તો એવું નથી. ઓકે, વિરોધનો પણ ત્યાં અવકાશ પૂરેપૂરો છે કે નહીં? તો અહીંયા એને કેવી રીતે જોયા કે બ્રહ્મ જે ચેતન છે એમાંથી અનેકતાવાળું આ જગત જડ ચેતન વાળું ઉત્પન્ન થયું. ઓકે, એને વધારે સારી રીતે કેવી રીતે સમજી શકાય? તો એને સમજી શકાય આપણી જ પોતાની એક સર્જન શક્તિ દ્વારા. અને આપણી પોતાની સર્જન શક્તિ છે સ્વપ્ન. ઠીક છે, સ્વપ્ન. તો સ્વપ્નમાં પણ એવું જ છે કે એ સ્વપ્નનું આખું જે બ્રહ્માંડ છે આપણે બનાવતા હોઈએ છીએ, અને એમાં અલગ અલગ જીવો અને વસ્તુઓ અને કેટલું ને બધું ક્રિયાઓ પણ થતી હોય છે, કર્મ પણ છે, એનું ફળ પણ છે. જો આ બધી જ બાબતો ત્યાં પણ દેખાય છે આપણને. આખું જે બ્રહ્માંડ આપણે બનાવતા, આપણે ભલે કહીએ કે એ તો ખાલી સપનું હતું ને, સાચું ક્યાં હતું? પણ એ તો જાગ્યા પછી સ્વપ્ન અવસ્થામાં સાચું છે. જેવી રીતે અત્યારે આપણને બધું સાચું લાગે છે, એક્ઝેક્ટલી એવી રીતે. જાગ્યા પછી યસ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. ઓકે, તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે, લાઈક ધેટ. થયું કે નહીં? તો આ જેવી રીતે સ્વપ્ન બનાવીએ છીએ આપણે, તેવી જ રીતે બ્રહ્મ આ જગત બનાવે છે. ઓકે, તો માયા વિશિષ્ટ બ્રહ્મ ઈશ્વર તપસા જ્ઞાનેન. ઓકે, ચીયતે એટલે કે હવે એ રેડી થાય છે કે મારે હવે કશું બનાવવું છે. આપણે પણ સૃષ્ટિ, આપણી સ્વપ્ન સૃષ્ટિ કેવી રીતે બનાવીએ છીએ? આપણી પાસે પણ એક રો મટીરિયલ હોય છે, બરાબર છે? આપણા સંસ્કારો, ઇમ્પ્રેશન્સ, એના દ્વારા આપણે બનાવીએ છીએ. ઓકે, તો જીયતે બ્રહ્મ, પછી તેમાંથી અન્નમ એટલે કે અવ્યાકૃત, કે હજુ એ બહુ જ સૂક્ષ્મ કારણ અવસ્થા છે. પછી એમાંથી પ્રાણ એટલે કે હિરણ્ય ગર્ભ, અને આ હિરણ્ય ગર્ભ જે છે ત્યાં જ બધું જ જ્ઞાન, બધી જ શક્તિઓ રહેલી છે. એટલા માટે અનંત ક્રિયા, ઈચ્છા અને જ્ઞાન શક્તિ છે ત્યાં. ઓકે, અને ત્યાંથી જ પછી શું છે, વધારે સ્થૂળ અવસ્થામાં થયું આ પાંચ મહાભૂત, અલગ અલગ લોક, અલગ અલગ જીવો, અને પછી કર્મ અને ફલ. ઓકે, તો આ આખી જે ઘટના જે છે આ પ્રકારે થઈ. અને થોડીક વધારે વાત એ કારણ અક્ષર તત્વ વિશે પણ કહે છે. ઓકે, એ જે આ 9મો મંત્ર છે એમાં કહે છે. ઓકે, ઉપસંહાર એટલે કે હવે આ સૃષ્ટિને બસ બહુ શોર્ટમાં જ કહે છે કે આવું રીતે થયું છે. ઓકે, 9મા મંત્રમાં પણ એ કારણ અક્ષર તત્વ વિશે જ વાત કરે છે કે કેવી રીતે બને છે, થોડું વધારે ડિટેલ. 9મો મંત્ર યસ સર્વજ્ઞ સર્વવિદ યસ્ય જ્ઞાનમયં તપઃ તસ્માદેતત બ્રહ્મ નામ રૂપમન્નં ચ જાયતે. હવે જે અગેન આપણે વાત કરીએ છીએ, યાદ રાખવું હંમેશા કે કારણ તત્વ વિશે, કાર્ય વિશે નહીં. ઓકે, એની માટેની અલગ વિદ્યા અને અલગ એના ગ્રંથો કે પ્રયાસ હોય છે. તો એ જે કારણ બ્રહ્મ છે, અથવા તો એ જે કારણ ચૈતન્ય છે, એ કેવું છે? સર્વજ્ઞ. યહ તે સર્વજ્ઞ છે, જે પરાવિદ્યા, પરાવિદ્યાને જાણનાર પણ કેવો થઈ જાય? સર્વજ્ઞ છે. કારણ કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. ઓકે, જે એને જાણે છે એ જ થઈ જાય છે. ઓકે, તો અહીંયા કે છે પહેલા તો એ કારણ તત્વ કેવું છે? સર્વજ્ઞ, બધું જ સર્વમ જાનાતિ. પછી કહે છે સર્વવિદ,
સર્વવિદમાં પણ એવું જ બધું જાણે છે, પણ પછી એને એક પ્રકારે ભાષ્યકાર ભેદ કરે છે કે પરાવિદ્યાને પણ જાણે છે, અપરાવિદ્યાને પણ જાણે છે. સામાન્યતઃ અપી જાનાતિ, વિશેષતઃ અપી જાનાતિ. ઓકે, એટલે કે બ્રહ્મ જે છે અથવા તો ઈશ્વર, ઓકે, અહીંયા બ્રહ્મ શબ્દ છે એટલે આપણે એ જ રાખીશું, પણ માયા વિશિષ્ટ બ્રહ્મ આપણે એક એડ-ઓન સાથે સમજવાનું છે. તે સમગ્ર ક્રિયા, ઈચ્છા, જ્ઞાન, શક્તિ એની અંદર છે. ઓકે, અને સૃષ્ટિ પહેલા આ કયા પ્રકારનું તપ કરે છે? અહીંયા બહુ સુંદર કીધું છે, યસ્ય જ્ઞાનમયં તપ. એનું જે તપ જે છે એ જ્ઞાનમય છે, વિઝ્યુલાઇઝ કરે છે, વિઝ્યુલાઇઝ કરે છે. ઓકે, અને જેવી રીતે અલગ અલગ આપણે પણ વિઝ્યુલાઇઝ કરતા હોઈએ છીએ. ઇવન સ્વપ્ન પણ આવી ગયું અને કોઈ પર્ટિક્યુલર આર્ટ કે કશું પણ નવું સર્જન પણ આવી ગયું. ત્યાં સુધી કે જીવ તરીકે આપણે પણ વિઝ્યુલાઇઝ કરતા હોઈએ છીએ કે હવે આ મૃત્યુ બાદ, ઓકે, મૃત્યુ બાદ કે કયું નવું શરીર લેવું. ઠીક છે, અત્યારે તો આ બેસ્ટ છે અને આને કીધે સાચવવું એ જ ચિંતા હોય. પછી કે કયું નવું શરીર લેવું એનું વિઝ્યુલાઇઝ કરે છે, હે ને? એની પણ એક કલ્પના કરે છે, એની ધારણા કરે છે. કોણ? આપણે જ, જીવ. ઓકે, અને કયા પ્રકારે એનું ચોઇસ થશે, કયા પ્રકારે નિશ્ચિત થશે કે મારે આ જ લેવું છે, કે સ્વ જ્ઞાન અનુસાર. ઓકે, સ્વ જ્ઞાન અનુસાર. બીજી રીતે કે સ્વ સંસ્કાર અનુસાર, પણ એક્ચ્યુઅલી એ શું છે? જ્ઞાન જ છે. માટે તો સ્વ જ્ઞાન અનુસાર નક્કી કરે કે આ મારી માટે બેસ્ટ છે. ઠીક છે, તો એ પ્રકારે વિઝ્યુલાઇઝ થતું જ હોય છે. કારણ કે પિંડે શું બ્રહ્માંડ, હે ને? જે આપણી અંદર જે થાય છે એ જ સમષ્ટિમાં એ પ્રકારની પ્રક્રિયા છે. તો સેમ વે અહીંયા પણ માયા વિશિષ્ટ બ્રહ્મ, ઈશ્વર બ્રહ્મ એ શું કરે છે? એ પણ વિઝ્યુલાઇઝ કરે છે. ઓકે, કે કયા પ્રકારની સૃષ્ટિ બનાવવી જોઈએ, કયા પ્રકારનું સર્જન કરવું જોઈએ. તો અહીંયા એક બીજી વસ્તુ સાથે જોડવાની છે. આપણું સમજી લઈશું એટલે પછી ઈઝી પડશે સર્જનમાં પણ. કારણ કે પિંડેશુ બ્રહ્માંડ એ પાકું છે. જીવ તરીકે આપણે એક શરીર વિશેષને આપણે કલ્પીએ છીએ કે આ પ્રકારનું શરીર, યોની એને મારે લેવી છે. એનો બેઝ છે આપણું જ્ઞાન, બીજા શબ્દોમાં આપણા સંસ્કાર. બરાબર છે? અને આ સંસ્કાર કયા છે? પહેલા, ઓકે, પૂર્વના. ઓકે, અને એ પૂર્વના સંસ્કાર કેવી રીતે આવ્યા? તો એના પહેલાના શરીરમાં થયેલા કર્મો દ્વારા. ઓકે, એમ કરતા કરતા પૂર્વ ચાલતું રહે છે કે નહીં? એવું છે નહીં કે પહેલો સંસ્કાર કર્યો, એવું નથી. પહેલો સંસ્કાર ન મૂકી શકાય. ઠીક છે, એ આપણી બુદ્ધિ એ પ્રકારે ચોક્કસ જાણવા ઈચ્છે કે આના પહેલાનું તો એકવાર તો પહેલામાં પહોંચી જઈશું ને આપણે, પણ એવું નથી. નો, એવું નથી. ઓકે, તો કેવું છે? ગોળ છે. સાયકલ નું પૈડું કેવું ગોળ હોય, એવી રીતે. તો એ સંસ્કાર અને સંસ્કાર અનુરૂપ શરીર ધારણ, કર્મ કરવા, સંસ્કાર લેવા, અગેન સંસ્કાર અનુરૂપ કર્મ, શરીર ધારણ, એ બધી પ્રોસેસ ચાલતી જ રહેતી હોય છે. જેવી રીતે જીવમાં, તેવી જ રીતે સમષ્ટિમાં, સૃષ્ટિના લેવલે, કે સમષ્ટિ જે સંસ્કાર છે તદ અનુસાર એક પ્રોજેક્શન થાય. માયા વિશિષ્ટ બ્રહ્મ પ્રોજેક્શન કરે કે આ પ્રકારની સૃષ્ટિ બનાવીએ. ઓકે, અને એ વર્તમાન સંસ્કાર ક્યાંથી આવ્યા?
પૂર્વ સૃષ્ટિના સંસ્કાર નથી. ખ્યાલ આવે છે? આખું ચક્ર ઓકે એ ચાલતું જ રહેતું હોય છે. હવે જો બીજી ઇન્ટરેસ્ટિંગ વાત કરું, સ્થૂળ લેવલે પણ તમને આ અગેન મોડર્ન સાયન્સની વાત કરું, આ બ્રહ્માંડ જે છે ને આપણું ઓકે, જે આપણે છીએ સોલાર સિસ્ટમ ને પછી બીજું ને એ પ્રકારે એ બ્રહ્માંડમાં પણ આ પાછું શું કહેવાય સિદ્ધ થયું છે, એક પ્રૂવ થયું છે કે બ્રહ્માંડમાં પણ આપણે આપણી પાસે એક પ્રકારનું વાહન છે કે આપણે જઈ શકીએ છીએ એમ. તો એ વાહનમાં જઈને આપણે જે પ્રકારે આપણે ફ્લાય કરીએ જઈએ તો આગળ જતા બ્રહ્માંડની બહાર નીકળી જશું એ કલ્પના ખોટી છે. એ ગોળ ફરતા પાછા જ્યાંથી ચાલુ ને ત્યાં પાછા આવી છે. બહુ નવાઈની વાત છે. સ્વામી વિવેકાનંદ આ પ્રકારે મૂકે છે કે ધારો કે તમારી પાસે, ઇવન આઈન્સ્ટાઈન પણ કહે છે એવું, ધારો કે તમારી પાસે એક પથ્થર છે, પથ્થરને તમે જોરથી ફેંકો છો આકાશમાં અને સમજો કે એ પથ્થરને કોઈ અવરોધ જ આવતો નથી ઓકે, તો એ પથ્થર જતા ક્યાં જશે? પાછો આપણા હાથમાં આવી જશે. સર્કલ પાછો આપણા હાથમાં આવી જશે. બહુ વિશિષ્ટ વસ્તુ છે. સાયન્સ પણ આ પ્રકારે કહે છે ઓકે. અહીંયા પણ એ પ્રકારે કે આખું સાયકલ છે, સાયક્લિક પ્રોસેસ છે અને સાયકલમાં આરંભ અને અંત નથી હોતો ઓકે, એવું છે. એટલે આપણે પણ એમ ના વિચારવું કે ક્યારે મારા કર્મો પતશે, નહીં થાય. જ્ઞાન દ્વારા એનાથી ઉપર ઉઠી શકાશે, સાયકલની બહાર નીકળી શકાશે. સાયકલ ક્યારે પતશે? નો, અંત જ નથી ભાઈ, આરંભ અને અંતનો કોન્સેપ્ટ જ નથી ત્યાં. આ તો બાય ધ વે છે, આપણે તો અત્યારે સૃષ્ટિ પ્રક્રિયા સમજીએ છીએ ઓકે. તો યસ્ય જ્ઞાનમયમ તપઃ, બરાબર છે, એતદ બ્રહ્મ, એ બ્રહ્મ છે. અગેન સૂક્ષ્મ પ્રપંચના રૂપમાં એ જ હિરણ્યગર્ભ છે અને એમાંથી નામ રૂપ અન્નમ અભિજાયતે ઓકે. નામ રૂપાત્મક આ આખું જગત એની અંદરથી આવે છે અને કેવું છે? સર્વજ્ઞ સર્વવિદ ઓકે. એની અંદર જ બધું જ જ્ઞાન રહેલું છે ઓકે. તો એને જાણવાથી આપણી અંદર પણ બધું જ જ્ઞાન આવી જાય, સર્વજ્ઞ થઈ જઈએ ઓકે. કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ, એ થઈ જાય ઓકે. તો આટલું રાખીએ. થોડુંક ટિપિકલ અઘરા જેવું પણ છે અને હવે થોડુંક સમય આપણે થોડુંક ચિંતન ધ્યાન કરીએ. આ જેટલું પણ શ્રવણ થયું છે તેને સ્વપ્રયાસથી ચિંતન તમે કરશો કે જેથી આપણી બુદ્ધિમાં, આપણા મનમાં એની વધારે સારી ધારણા બની જાય ઓકે. અને ત્યારબાદ હું પણ તમને થોડુંક કહીશ.
અક્ષર તત્વ વિશ્વનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. આ બ્રહ્મ તત્વમાંથી જ સૃષ્ટિની રચના થઈ છે. આ બ્રહ્મ તત્વ જ કારણ છે. સૃષ્ટિ આ જગત તેનું કાર્ય છે. અને કારણ કાર્યના રૂપે તે અભિવ્યક્ત થાય છે. આ જગતના રૂપમાં તે જ બ્રહ્મ તત્વ માયા વિશિષ્ટ બ્રહ્મ તત્વ ઈશ્વર અભિવ્યક્ત થાય છે. કરોળિયો જાળું બનાવતા પહેલા ચોક્કસ સ્થાન અને બનાવવાનું પ્રકાર તે નિશ્ચિત કરે છે. અને ત્યારબાદ પોતાનામાંથી જ તે તંતુ થ્રેડ ઉત્પન્ન કરે છે. જાળાનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કરોળિયો છે. જ્યારે ઉપયોગ પૂરો થાય તો તે જ તંતુઓ પોતાનામાં પાછા લઈ લે છે. પૃથ્વીમાંથી અનેક વનસ્પતિઓ ઉદ્ભવે છે. શરીરમાંથી પણ અનેક વાળ રોમનું સર્જન થાય છે. કારણ રૂપે શરીર ચેતન છે, પણ કાર્યના રૂપમાં વાળ જડ છે તે આવતા હોય છે. સૃષ્ટિ પ્રક્રિયાની લિંકમાં કારણ રૂપે પૃથ્વી જળ છે, તો તેમાંથી જ ચેતન રૂપ વનસ્પતિ ઉદ્ભવે છે. બ્રહ્મમાંથી આ વિલક્ષણ સૃષ્ટિ ઉદ્ભવી છે. કાર્યના રૂપમાં જગત અનેકતાવાળું જળ છે, જ્યારે કારણ બ્રહ્મ એક છે અને ચેતન છે. બ્રહ્મનો નાશ નથી, જગતનો ક્ષય થાય છે. તપસા ચીયતે બ્રહ્મ. માયા વિશિષ્ટ બ્રહ્મ ઈશ્વર, તે બ્રહ્મ તપ દ્વારા સૃષ્ટિના સર્જન માટે તૈયાર થાય છે. અને ત્યારબાદ તસ્માત અન્નમ વિજાયતે, અને અવ્યાકૃત દશામાં તે પરિણમિત થાય
છે. જેમાંથી આગળ પ્રાણ મન સત્યમ અભિજાયતે વિવિધ સૃષ્ટિની પ્રક્રિયામાં હિરણ્ય ગર્ભની અવસ્થામાં પરિવર્તન થાય છે, અભિવ્યક્ત થાય છે. જે અનંત ક્રિયા, ઈચ્છા અને જ્ઞાન શક્તિ યુક્ત છે. ત્યાંથી જ સમષ્ટિ મન અને આગળ 5 મહાભૂત ની રચના થાય છે. અને એ 5 મહાભૂતથી જ આ બ્રહ્માંડ 14 લોકનું બનેલું છે. તેમાં જ કર્મની રચના થાય છે. કર્મનો નિયમની રચના થાય છે. અને કર્મ દ્વારા ફળની રચના થાય છે. બ્રહ્મમાંથી, ઈશ્વરમાંથી આ વિલક્ષણતા, અનેકતા વાળું વિરાટ જગત ઉત્પન્ન થયું છે. તે કશુંક નવું થયું છે તે પ્રકારે નથી. કોઈ પણ વસ્તુનો નાશ ન થઈ શકે, તેનું નવીન સર્જન પણ ન થઈ શકે. અસ્તિત્વ હંમેશાથી છે. જેને સાદી ભાષામાં નાશ, મૃત્યુ કહેવાય છે, તે માત્ર એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરણ છે. પછી તે શરીર હોય કે સૃષ્ટિ હોય. કારણ જ કાર્યના રૂપમાં અભિવ્યક્ત થાય છે. કાર્ય એકચ્યુઅલી ખરેખર તો નામ અને રૂપ જ માત્ર છે. મૂળમાં કારણ હંમેશાથી જેમનું તેમ જ છે. કોઈ પણ પરિણામ, ચેન્જ, વિકાર વગરનું. જેવી રીતે હું સ્વપ્નમાં આખું જગત બનાવું છું, અલગ અલગ જીવો, વસ્તુઓ બનાવું છું, અને ત્યાં અલગ અલગ ક્રિયાઓ પણ થાય છે, તેના પરિણામ પણ આવે છે. બનાવું છું પણ મારામાં કોઈ પરિવર્તન નથી થતું. તે સર્જન દ્વારા મારામાં ત્રુટી, ખોટ, ખાલી પણ નથી થતું. જે પ્રકારની કારણમાં શક્યતા હોય તે પ્રકારનું કાર્ય બનતું હોય છે. વ્યક્તિગત રીતે જીવના જે સંસ્કાર હોય, જે ઉદિત સંસ્કાર હોય, તદનુસારની શક્યતા, પોટેન્શિયલ જે જીવમાં છે, અને તદ અનુસાર તે કાર્યના રૂપમાં અભિવ્યક્ત થતા હોય છે.
બીજમાં વૃક્ષ થવાની શક્યતા છે. કેરીના બીજમાં કેરીના વૃક્ષને થવાની શક્યતા છે. ત્યાં લીમડાનું વૃક્ષ થવાની શક્યતા નથી. માટે જ્યારે તે બીજ આંબાનું બીજ જ્યારે તે અંકુરિત થશે તો તે આંબો બનશે. તેવી જ રીતે સમગ્ર સૃષ્ટિના સમષ્ટિ સંસ્કાર એ બીજ તરીકે હોય છે. તેના જ આધારે માયા વિશિષ્ટ બ્રહ્મ નવીન સૃષ્ટિ પ્રોજેક્ટ કરે છે, વિચારે છે. કારણ કે ઈશ્વર અનંત ક્રિયા ઈચ્છા જ્ઞાન શક્તિ સંપન્ન છે, સત્ય સંકલ્પ છે. તેનો સંકલ્પ જ અભિવ્યક્ત થઈ જાય છે. સૃષ્ટિના રૂપમાં તે અભિવ્યક્ત થાય છે. જીવની અલ્પ શક્તિ, અલ્પ જ્ઞાન, અલ્પ ક્રિયાને કારણે જે પોટેન્શિયલ છે તેને અભિવ્યક્ત કરવા કર્મ ક્રિયા કરવી પડે છે. સૃષ્ટિનો જે વિશિષ્ટ પ્રકાર છે તે પૂર્વેની સૃષ્ટિના સંસ્કાર અનુસાર છે. પૂર્વેની સૃષ્ટિનો જે વિશિષ્ટ પ્રકાર છે તે તેના પહેલાની સૃષ્ટિના સંસ્કાર અનુસાર છે. તે પ્રકારે પૂર્વના સંસ્કાર અનુસાર આગળની સૃષ્ટિ અથવા તો કાર્ય બનતું હોય છે. જીવના પણ મૃત્યુ બાદનો નવો જન્મ કે નવું શરીર તેના સંસ્કાર અનુસાર નક્કી થતું હોય છે. જીવ જ નક્કી કરે છે. અને વર્તમાન સંસ્કાર પૂર્વના કર્મ અનુસારી, પૂર્વના કર્મ તેના આગળના સંસ્કાર અનુસારી, તેમ એ કર્મનું ફળ તથા સંસ્કાર અને સંસ્કાર અનુસાર ફરીથી કર્મ, તેમ સાયકલ ચાલતી જ રહે છે. સમષ્ટિ સ્તરે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, ફરીથી સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, તે પ્રક્રિયા ચાલતી જ રહે છે. સાયકલમાંથી બહાર નીકળવાનો એકમાત્ર
સમગ્ર કાર્યના ની રાશિને જાણવાનું પણ એકમાત્ર ઉપાય છે કારણને જાણવું. તસ્મિન્નો ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. કારણ દ્રષ્ટિથી અવલોકન, કારણ દ્રષ્ટિથી અન્વેષણ એનાલિસિસ અને કારણ દ્રષ્ટિથી જ પુરુષાર્થ કરવો. આ ઈશ્વર સર્વજ્ઞ, સર્વવિદ, સર્વશક્તિમાન છે. સત્ય સંકલ્પ છે. તેમનો સંકલ્પ જ સિદ્ધ થાય છે. જીવના દ્રષ્ટિકોણથી આ ઈશ્વર પાલક છે, કર્મ ફલદાતા છે. ઈશ્વર દયામય છે, કૃપા કરે છે. કાર્ય તરફથી દ્રષ્ટિ હટાવી એટલે કે જે પણ રૂપ છે, નામ છે, ત્યાંથી ચિત્તને હટાવવું, આસક્તિ હટાવવી અને જે કારણ છે, તેનું કારણ છે ત્યાં ચિત્તને સ્થિર કરવું. કાર્ય ખરેખર કારણ જ છે તેવી દ્રષ્ટિ બનાવવી, ડેવલપ કરવી. પૂર્ણમેવાવશિષ્યતે.